હવે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે આપણે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે। ઓગસ્ટ મહિનાનું પ્રથમ અઠવાડિયું હવે પૂર્ણતાના આરે છે। હવે આપણે આજે 7 તારીખ થઈ ચૂકી છે અને આપણે 1લી તારીખથી વરસાદનો ગેપ જોવા મળી રહ્યો છે। આપણા વાર્ષિક કાર્યક્રમમાં પણ જે આપણું અનુમાન હતું કે શરૂઆતના 15 દિવસ છે એ વરસાદી ગેપ હશે, વરાપનો માહોલ હશે, વરસાદ ખેંચા છે। જો કે આપણે એક પિયત આપવું પડે છતાં પણ હવે આપણે ચિંતાનું કારણ નથી કે જે રીતે 15-16 ઓગસ્ટથી જે વરસાદનો નવો રાઉન્ડ છે એ આવી રહ્યો છે, લગભગ આપણે ગુજરાતની અંદર સાર્વત્રિક રાઉન્ડ હશે। જો કે હું આપને વચ્ચે અહીં એ બતાવવા માગું છું કે જે આપણું એક અનુમાન હતું કે છેલ્લા લગભગ ઘણા સમયથી જે અરબ સાગર છે આપણો નિષ્ક્રિય છે અને બંગાળની ખાડી સક્રિય છે। સતત બંગાળની ખાડીમાંથી વરસાદી સિસ્ટમો આવતી હતી, પણ હવે ધીમે ધીમે અરબ સાગર પણ સક્રિય થઈ રહ્યો છે। જો કે અરબ સાગર સક્રિય થઈ રહ્યો છે છતાં પણ જે 15થી 21 વચ્ચે જે વરસાદી રાઉન્ડ આવશે એ વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી જ આવવાની છે। હજુ પણ આપણે કહી શકાય કે 15થી 21નો જે વરસાદ છે એમાં અરબ સાગરનો કોઈ લાભ મળવાનો નથી। સક્રિય ચોક્કસથી થઈ રહ્યો છે છતાં પણ આ રાઉન્ડ છે બંગાળની ખાડીની સિસ્ટમને કારણે આવે તેવું એક અનુમાન છે ને એ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે, જો આ ટ્રેકમાં કોઈ ફેરફાર ન થાય તો એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ઓડિશા અને આંધ્રપ્રદેશના અમુક ભાગોને કવર કરી અને જે દક્ષિણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના ઉત્તર ભાગો ઉપર થઈ અને મુંબઈ સુધી આવે ને ત્યાંથી એ સિસ્ટમ છે એ અરબ સાગર, દક્ષિણ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રને વધારે કવર કરે તેવી સંભાવનાઓ છે।